ગુડ મોર્નિંગ, જય જુંગીવારા, જય માતાજી। કેમ છો બધા મિત્ર? મજામાં જશો તો મિત્ર મારા ડેલી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। બની રહેજો વ્લોગમાં। મિત્ર 12 વાગ્યા છે ને આપણે દુકાન થોડાક બોરિંગ થતા હતા, તો આપણે ફ્રેન્ડના મકાન જોવા આવી ગયા। કેદીનો કહેતો હતો આવ મારા મકાને આવ, તો ફાઇનલી આપણે એના મકાને જોવા આવી ગયા છીએ। જોઈ લો। તો ચાલો આપણે પહેલાં છે ને મેળી ઉપર જઈને જોતા આવી ગામનો વ્યૂ કેવો આવે। મિત્ર સાવ છત ઉપર આવી ગયા ને જોઈ લ્યો। આમ ગામનું લોકેશન એમ આવે હો। બાકી આપણા ફ્રેન્ડની કેબિન છે પાન માવાની। આ સામે દેખાય ને એ સમાજવાડી છે। હા આપણી ગાડી પડી જાય જુંગીવાળા। તો આવું કંઈક લોકેશન દેખાય છે ભાઈ। ભાઈ જો સામે પવન ચક્કી ફરે છે, તમે કોઈ જોઈ નહીં હોય તો બતાવી દઉં। તો ચાલો હવે નીચે ઉતરી અને નીચેનો સીન તમને એકવાર દેખાડી દઉં। આ વેલા કેવા મસ્ત અહીંયા જો ગામ મકાન આખા નરિયાવાળા મકાન છે ને આખા ઢકાઈ ગયા। અને મિત્ર આ મેદાન છે ને જ્યાં ઘર બનાવવામાં આવ્યું ને, પેલા આ મેદાનમાં છે ને અમે ક્રિકેટ રમતા। અમારું નાનપણ છે ને અમે અહીંયા જ ગુજાર્યું આ મેદાનમાં જ ક્રિકેટ। જો મિત્રો અંદરનો સીન છે આ લાંબી લાંબી આમ ઓસરી છે। આ રૂમ છે, આ પણ રૂમ છે। આ તો શું હોય આપણે ખબર નથી, રસોડું લાગે છે મને। આની કોરે રસોડું લાગે છે ભાઈ। ભાઈ ડબલ રસોડા હો, ઘટે જ નહીં કંઈ। આવી રીતના કંઈક મકાન બનાવ્યા છે ભાઈબંધે। મિત્ર સરસ મજાનું ભાઈબંધનું મકાન જોઈ લીધું ને, હવે આપણે ભાઈબંધ આગળ જઈએ। શું છે ભાઈબંધ? આ ગદનો જોઈ લે હુડો આકે। શું છે ભાઈ? બસ મોજે મોજ। તું કેદીનો કહેતો હતો આવા મકાન જોઈ જા, મકાન જોઈ જા। છત ભરી તેદી આવ્યો તો પાછો આની કોર ગયરો નથી, તો તારા મકાનનો સીન લઈ લીધો ને તારા ઘરે આવી ગયો। હપ ઘટે જ નહીં કાંઈ, હપ ઘટે જ નહીં કાંઈ। આમ બધું દેખાડ્યું પણ આ મને મગજમાં એ નથી બેઠું। આગળ ઓસરી બરોબર હે, રૂમ બરોબર હે, ઓલા બે રસોડા હે કે શું હે? એવું છે એમને કાં? તો એ બે હોલ છે કાં? એક રસોડું ને એક હોલ? એક રસોડું એક બેઠક। હા ઈ પછી હોલ આવે। હા ઈ પછી બે રૂમ। હા હા સમજાઈ ગયો। મસ્ત બનાવ્યો। બાકી આમ એમ થાય બંગલો બનાવ્યો। કેટલું ખર્ચો કેટલો 11 લાખનો આવી જાય? ના હજી તો 8-9 લાખનો ખર્ચો આવ્યો છે। હા ત્યાં ને છત બનાવવાની હજી પ્લાસ્ટર ને લાદી ને બધું બાંધકામ બધું બાકી છે। આપણે માર્બલ બધું બાકી છે। જોઈએ હવે કેટલો ખર્ચો આવે। મિત્ર ઈ જોવા જેવું છે। જો આ વાતો ઈ કરતો જાય ને આપણે આમ હુડો આગતો જાય, એને બીક નહીં લાગતી હોય લાગવાની? કાયમ નું થયું એટલે વાંધો ના આવે। હા હા બાકી આમ ખોટો ખતરો કરીએ તો આવી જાય એવું કઈ નથી। આ લાગે એટલે રાડું લાગે ના હોય, અનુભવ થઈ ગયો હે ને? એટલે 2 વાર અંગૂઠો છોલી લીધો, હવે તો ડાર્ક થઈ ગયો। હા એવું। તો મિત્ર સરસ મજા આપણે ભાઈબંધે કીધું અને ચાલો હવે બપોરનો સમય ગયો છે 12 વાગે તો આપણે આવ્યા હતા, એટલે 12:30 જેવું થયું છે। અડધી કલાક આગળ થોડીક વાર આપણે ભાઈબંધ આગળ બેસીને ચાલો હવે જમતા આવી ઘરે જઈને। જોઈ લ્યો મિત્ર મસ્ત વ્યૂ કેવો આવે છે। અને જો આ વાદળું છે ને એ છાંટા ચાલુ થઈ ગયા છે, આ વાદળામાંથી લગભગ પડતા હે, મને એવું લાગે છે। મિત્ર જમીન આપણે દુકાન બાજુ પાછા આવી ગયા ને જોઈ લ્યો વરસાદ ચાલુ થઈ ગયો। આ એક ભાઈબંધ છે એમ કે ભાદરવાના છાંટા ચાલુ થઈ ગયા। એને ભાઈ સોશિયલ મીડિયામાં આવવામાં બીક લાગે કે અમારો સીન લેતો નહીં ગયે છીએ। અને
બસ એક ભાઈબંધનો ફોન આવ્યો હતો, એના બાલદાટી બનાવવાના છે અત્યારે. ભાઈબંધનો ફોન આવ્યો હતો, એના બાલદાટી અત્યારે બનાવવાના છે. તો આપણે થોડુંક પાણી પીવું છે, તરસ લાગી છે અને માવો ખાવાની ઈચ્છા થઈ છે. તો ચાલો પાણી પી લઈને માવો બાવો ખાતા આવી. મિત્ર 3:30 વાગ્યા છે ને ભાઈબંધની દુકાને સરસ મજાનું તાજું બકાલું આવી ગયું છે. જોઈ લ્યો, આ ખંભાળીથી ઈટી ભરીને લઈ આવ્યો. કોડા આ લાઈન કેની ભરી? લાઈન છે મિત્ર આપણી છે ભાઈ. ના હોય, હા વરસાદ ઓછો પડે છે ને. આની ટમેટા ના ઉતાર્યા, પાછો આવતો રહ્યો. ખદડીને મારવો જોહે તો. રેલ્યો ભાઈ, 7મ 8મની ફૂલ તૈયારી હો ભાઈ. બધો માલ આવી ગયો છે દુકાનનો. ચાઇનીઝ ને પંજાબી. લીંબુ ને ધાણા ને આ ભાઈ દુકાનનું ફરસાણ આવી ગયું છે. આ હાલો હાલો વેલી તકે લઈ જાવ ગાયે ગયા. હા મિત્ર, બાલાજીનો માલ આવી ગયો છે. હા ભાઈ ગુણિયું હારે છે. ફૂલ સ્ટોક હો ભાઈ. 7મની ફૂલ તૈયારી ભાઈ. તો ભાઈબંધની દુકાને મિત્ર થોડી ઘણી કાઢી ભાઈબંધની ને આપણે આવી ગયા આપણી દુકાને. આ હું લાઈટ વહી ગઈ તો ગરમી બહુ થવાની છે. તો ચાલો આપણે હવે બહાર બેઠા. તો મિત્ર ફાઇનલ આપણો ભાઈબંધ છે ને, તમને મેં કીધું 3 વાગે દુકાને આવવાનો છે. તો અત્યારે 5:30 વાગે દુકાને આવ્યો અને જોઈ લો આપણે એને સ્લોપ કટિંગ બાલ કાપી નાખ્યા છે. બાલ મસ્તીને સરસ મજાના બાલ કટિંગ કરી નાખ્યા અને કટ દાઢી બનાવી નાખી. શું કે અમિતભાઈ? હું 3 વાગ્યાનો ફોન કર્યો તો 5 વાગે આવ્યો. તમે થોડા તારીખ નવરા. તો હું થોડો નવરો હોઉં, કાંઈ હું એ ધંધો લઈને જ બેઠો હોઉં. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. પૂરો કરી છી, કાલે પાછા મળ્યા ન્યૂ વિડીયો સાથે. જય માતાજી. તો મિત્ર મારો આજનો વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. ફરી પાછા કાલ મળ્યા નેક્સ્ટ વ્લોગમાં ન્યૂ વિડીયો સાથે. જય માતાજી, જય જોંગીવાળા.